એકલવ્ય વિદ્યા સંકુલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? છેલ્લા લેક્ચરમાં આપણે પર્વત તારા કાવ્ય વિશે પરિચય મેળવ્યો હતો. આજે આપણે ચેપ્ટર નંબર 3 મહેનતનો રોટલો એની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. આ પાઠના લેખક છે પન્નાલાલ પટેલ. આ એક બોધકથા છે. બોધકથા એટલે કંઈક આપણને એમાંથી ઉપદેશ મળતો હોય, મોરલ સ્ટોરી કહીએ ને આપણે એ. તો આ એક બોધકથા છે. એનો આ જે ચેપ્ટર છે એનો સાહિત્ય પ્રકાર છે બોધકથા. તો આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. શ્રમ એટલે મહેનત, સ્વાશ્રય એટલે પોતાના પર આશ્રય રાખવો, સ્વ આશ્રય એટલે પોતાના આધારે રહેવું, અને પ્રામાણિકતા જે આપણે એકદમ પ્રામાણિકતાથી રહેવાનું, ક્યારેય કોઈનું ખોટું નહીં કરવાનું. તો આ ત્રણેય વાતોનો મહિમા અહીં આ પાઠમાં દર્શાવવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. આ પાઠમાં જે મોચી ભગત છે તે કોઈનું ક્યારેય પણ મફતનું લેતા નથી, અને તેના દ્વારા આપણને શ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે. હવે આપણે પાઠ જોઈએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. કાશી નામે એક નગર છે. તેમાં એક મોચી રહેતો હતો. મોચી એટલે એક કાસ્ટ છે, એક જાતિ છે. જેમ કપડાં સીવે તેને દરજી કહેવાય, તેવી રીતે જે આપણા જૂતા, પગરખાં સીવે તેને મોચી કહેવાય છે. તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. તે એકદમ પ્રામાણિક હતો, ક્યારેય કોઈનું ખોટું ન કરતો. સંતોષી પણ એટલો જ. સંતોષી એટલે કંઈ પણ તેને આપીએ તો તેનાથી તે સંતોષ માની જાય. એકદમ એને વધારે મેળવવાની ઈચ્છા ન રહે. એને જેટલી જરૂર પૂરતું મળી જાય એટલે એને સંતોષ થઈ જાય, તૃષ્ટિ થઈ જાય. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા. અહીં તમને ચિત્રમાં દેખાય છે કે આ મોચીની દુકાને એક સાધુ આવે છે. અને એ પૂછવા લાગે છે કે મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? શું પડે એટલે શું કિંમત થાય? એટલે મારા જે પગરખાં છે એની કિંમત શું થશે? એવું સાધુએ મોચી ભગતને પૂછ્યું. મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. એટલે મોચી કહે છે કે મારી પાસે અત્યારે સીવેલા તૈયાર નથી. તો સાધુ કહે છે કે તમે સીવી દો તો શું લો? એટલે કે તમે જો મારા પગરખાં એટલે તેના પગનું રક્ષણ કરનાર, તેને પગરખાં કહેવાય, જોડા. તો કે છે કે તમે સીવી દો મારા પગરખાં તો તમે શું કિંમત લો? તો મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. મોચીએ શું જવાબ? 1.5 રૂપિયો એટલે 1 રૂપિયો અને 50 પૈસા. સાધુને નવાઈ લાગી
બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? એટલે અહીં આ જે મોચીએ કહ્યું કે હું પગરખાં સીવવાના 1.5 રૂપિયો લઉં છું. ત્યારે સાધુને એકદમ નવાઈ લાગી, એને આશ્ચર્ય થયું. શું કામ? તો કે બીજા બધા મોચીને જ્યારે સાધુએ પૂછ્યું કે તમે આ પગરખાં સીવવાનું શું લો છો, ત્યારે બીજા બધા પહેલાં 2 રૂપિયા કહે અને પછી ઘટાડીને એટલે કે ઓછા કરીને પછી 1.5 રૂપિયા સુધી આવે. અને આ જે માણસ છે, આ મોચી ભગત છે, તેમણે તો મૂળમાં એટલે કે પહેલેથી જ 1.5 રૂપિયો કહ્યો હતો. એટલે સાધુએ તો કહ્યું કે 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? એટલે તમે 1.5 રૂપિયો તો સિલાઈ કહો છો મને, પરંતુ તમે લેશો કેટલા એ કહો. એટલે મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. એટલે મોચી ભગત છે એ ખૂબ પ્રામાણિક હતા. એટલે એ પહેલાં વધારે પૈસા કહે ને પછી ઓછા કરે ને એવું બધું ન આવે એનામાં. એણે કહ્યું કે એ તો પહેલાં તો હસવા લાગ્યો અને પછી તેણે કહ્યું કે જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. એટલે જો તમારી ઈચ્છા હોય તો હું બનાવી દઉં, નહીંતર મારે કંઈ ઓછું કરવાનું નહીં આવે. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? સાધુએ શું કહ્યું કે સારું, તો તમે મારા પગરખાં બનાવી આપો, પરંતુ મને ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. એટલે જે સમયે મોચી પગરખાં નાખે છે એ સમયે એમ કહ્યું કે પરમ દિવસે આ સમયે આવી જજો. આ વખતે એટલે આ સમયે તમે અહીં આવજો એટલે હું તમને તમારા પગરખાં આપી દઈશ. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ના થાય. એટલે સાધુ કહે છે કે તમે જો જે સમય કહો છો એ સમયે જરૂરથી મને સીવી આપજો, કેમ કે પરમ દિવસે તો સાંજે મારે જવું છે, એટલે તમારા કામમાં ઢીલ ન થાય, એટલે વિલંબ ન થાય, વાર ના લાગે એમ. તમે કહ્યું છે એ જ સમયે મને સીવી આપજો. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. એટલે ઘણા આપણે કંઈ પણ કપડાં સીવડાવવા નાખીએ તો પણ આપણે ક્યારેક બહાનું કરતા હોઈએ છીએ કે મારે 2 દિવસ પછી મેરેજમાં જવાનું છે, તો તમે જલ્દી સીવી આપો એમ. તો એ આપણને એ રીતે સીવી આપે. અહીં પણ એ રીતે મોચી કહે છે કે મારે પરમ દિવસે જવું છે, માટે તમે જલ્દી સીવી આપજો, ઢીલ ન થાય. તો મોચી કહે છે કે તમે એ કેટલો પ્રામાણિક છે, જુઓ કે તમે જાઓ કે ન જાઓ, મેં તમને કહ્યું છે કે પરમ દિવસે હું તમને આ સમય આપી દઈશ, એટલે તમને પરમ દિવસે આ સમયે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. એટલે કે સાધુ જે છે એને એમ થયું કે આ મોચી છે ખોટો વાયદો આપે છે, ખોટો મને અમથે અમથું ખોટે ખોટું કહે છે કે, એટલે એનામાં એને વિશ્વાસ નહોતો આવતો કે પરમ દિવસે આપી જ દેશે કે નહીં આપે, એમ થતું હતું સાધુને. એટલે બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. એટલે બીજો દિવસ થયો એટલે સાધુને એમ થયું કે લાવને તપાસ કરું કે એ સિવાઈ ગયા છે કે નથી સિવાઈ ગયા, એમ આંટો મારું, એમ દુકાન બાજુ જાઓ. મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? હવે સાધુ છે એ પગરખાં સીવવાનું કહીને ગયો છે, તો આજે નાખ્યા તો એ કાલે પાછો આંટો મારવા માટે આવ્યો અને એમ કહે છે કે મોચી ભગત આપણું કામ કેટલે આવ્યું? એટલે કે ક્યાં પહોંચ્યું તમારું મારા પગરખાં સીવવાનું કામ? એમ મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. શું કહ્યું મોચીએ? બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. એટલે જે મેં તમને પ્રોમિસ કર્યું છે તો એ જ સમયે હું તમને તમારા પગરખાં આપી દઈશ,
મેં જે વાયદો કર્યો હોય એટલે હું એ પાક્કો નિભાવું છું. એટલે તમે બેફિકર રહો, એટલે જરાય ચિંતા ન કરો, નિશ્ચિંત રહો. છતાંય સાધુને શાંતિ ન વળી. એટલે મોચીએ એને સમજાવ્યું કે તમે ચિંતા ન કરો, મેં તમને જે ટાઈમે સીવી આપવાનું કહ્યું છે એ ટાઈમે હું તમને સીવી આપીશ. પરંતુ સાધુ છે તો એને જરાય શાંતિ ન વળી. એને એમ થયું કે આ મોચી જૂઠું બોલે છે, એ મને નહીં સીવી આપે તો, એવું થયું. એટલા માટે છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. એટલે બીજા દિવસે તો ગયા જ હતા, તો જે દિવસે આપવાના હતા અને સાંજે આપવાના હતા, તો તેણે એવું વિચાર્યું કે ચાલને હું આજે સવારમાં આંટો મારું, એમ સીવ્યા હશે કે નહીં સીવ્યા હોય. તો ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો કે હું જઈને મોચીને ત્યાં આંટો મારી આવું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. આ વખતે શું થયું કે એની કિંમત કરી નાખી, એમ કે એની કદર કરી, કે શું કહીએ આપણે કે એનું માપ કાઢી લીધું, એમ કે સાધુ છે કેટલામાં છે, એમ કે એને મારા ઉપર વિશ્વાસ નથી, એમ. એટલે આ વખતે મોચીએ સાધુની કિંમત કરી, એટલે કદર કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. શું કહ્યું મોચીએ એ સાધુને કે મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. પારખતા એટલે ઓળખતા. તમને માણસ ઓળખતા આવડતું નથી કે કયો માણસ કેવો હોય છે, કયો માણસ સાચું બોલે છે અને કયો માણસ જૂઠું બોલે છે. તો એ કહે છે કે તમને માણસ પારખતા નથી આવડતું. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. એટલે મોચી એ સાધુને કહે છે કે તમે એવું માનો છો કે આખી દુનિયા છે એ જૂઠું જ બોલે છે, પરંતુ ખરેખર એવું હોતું નથી. નાહક શું કામ ધક્કો ખાઓ છો? સાંજે આવજો, જાઓ. શું કહે છે? સાંજનો વાયદો આપેલો કે સાંજે હું પગરખા સીવી આપીશ. એટલે એ મોચી સાધુને કહે છે કે તમે નાહક એટલે કે નકામા, કારણ વગરના શું કામ અહીં ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ, એમ કહી અને તેને જવા માટે કહે છે. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા. જે સાધુએ કહેલું કે પરમ દિવસે આ સમયે આવજો, એટલે એ પહેલાં સાધુ 2 વાર આવી ગયા. એકવાર બીજા દિવસે બપોરે અને ત્રીજા દિવસે સવારે. એટલે આ ત્રીજી વાર સમય થયો, એટલે સાંજનો સમય થયો અને જે સમયે એણે પગરખા નાખેલા એ સમયે સાધુ દુકાને આવી પહોંચ્યા. ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. એટલે સાંજે સમય પ્રમાણે સાધુ જ્યારે દુકાન પર આવ્યા ત્યારે તેના પગરખા એકદમ સરસ રીતે બનીને તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. આ એમણે જોયું કે આ જેણે સમય આપ્યો તો એ સમયનો પાક્કો છે, એમ. એટલે જે કામ સમયે કરવાનું હોય એ સમયે કામ કરી જ નાખે છે. એટલે એ મોચીનું કામ જોઈ અને તેની ઉપર સાધુ ખૂબ ખુશ થઈ ગયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે. સાચુકલો એટલે સાચો છે. તે સમજી ગયા એટલે કે કોણ? સાધુ. સાધુ સમજી ગયા કે મોચી છે એ સાચો માણસ છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. એટલે મોચી છે એ ખરેખરો ભગત છે. એટલે ભગત એટલે ભક્ત, ભગવાનનો ભક્ત. કદી જૂઠું બોલતો નથી, એમ ક્યારેય પણ એ ખોટું નથી બોલતો. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. એટલે 1.5 રૂપિયો ભાવ હતો પગરખાનો, પરંતુ સાધુએ કેટલા રૂપિયા આપ્યા? 2 રૂપિયા આપ્યા.
મોચી પાસે છૂટા પૈસા ન હતા. એટલે સાધુએ જ્યારે 2 રૂપિયા આપ્યા તો મોચી પાસે એ 2 રૂપિયાના છૂટા નહોતા, કેમ કે એમણે 1.5 રૂપિયો કહેલો, તો 50 પૈસા એને પાછા આપવાના હતા, પરંતુ તેની પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. એટલે મોચી છે એ પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. એટલે 2 રૂપિયા આપ્યા સાધુએ, એટલે તેની પાસે છૂટા નહોતા. એટલે તેમણે કહ્યું કે મહારાજ, તમે થોડીવાર અહીં જ ઊભા રહો, હું સામેની દુકાનેથી પરચુરણ એટલે છૂટા પૈસા, ચિલ્લર કહીએ ને આપણે તે, તો હું પરચુરણ લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. એટલે પહેલાંના સમયમાં છે ને લોકો તમાકુ પીતા. તમાકુને પીવાની એટલે એમ પાણી સાથે ના પીવાની હોય, પણ હુક્કો હોય એમાં તમાકુ ભરે અને પછી એ પીવે, ફૂંક મારીને ધુમાડા કાઢે. તો એ રીતે તમાકુ પીતા. તો એમ કહે છે કે સાધુ એમ કહે છે કે રહેવા દો ભગત, તમે જે વધારાના ઉપરના જે 50 પૈસા છે એ મારા તરફથી તમને ભેટ. એટલે શું કામ ભેટ આપી? તો એ મોચીના કામથી સાધુ ખુશ થઈ ગયા હતા એટલા માટે. તો કહે છે કે એ પૈસા તમારી પાસે રહેવા દો, એ મારા તરફથી તમાકુ પીજો એમ. તો મોચીએ કહ્યું, હું તમાકુ નથી પીતો મહારાજ. શું કહ્યું મોચીએ? હું તમાકુ પીતો નથી મહારાજ. એટલે એને મોચીને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. તો કહે છે હું તમાકુ નથી પીતો. તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. એટલે કહે છે કે તમે જો તમાકુ ન પીતા હોય તો એ 50 પૈસા જે છે એના મારા તરફથી તમને ભેટ કે પગરખાં સીવવા માટેની દોરી લઈ આવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. શું કહે છે મોચી? ના મહારાજ, હરામનો એટલે મહેનત વગર મળેલો. જે મહેનત કરીને મળે એ આપણા કામ કર્યાનું વળતર કહેવાય, પરંતુ જે આપણને હરામનો પૈસો એટલે જે કાંઈ પણ કામ ન કર્યું હોય ને જે પૈસા મળે અને એ આપણે વાપરીએ તો એ હરામના પૈસા કહેવાય. તો કે છે મને ન ખપે એટલે મને પરવડે નહીં એમ, મને ના પોસાય એમ. હરામનો પૈસો મને ન ખપે એટલે મને ન પચે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. એવું કીધું મોચીએ સાધુને કહ્યું અને પછી એ તરત જ સામેની જે દુકાન હતી ત્યાં પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. સાધુને મોચીને આવી પ્રામાણિકતાની ભાવના જોઈ અને જાત મહેનતની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા કે આ મોચી તો જો એને વધારાના પૈસા આપીએ છીએ તો પણ નથી લેતો, અને બીજા કોઈ હોય તો આપણે ન આપીએ તો પણ એ ભાવ વધારે કહીને લે છે. તો એના ઉપર એ ખૂબ જ ખુશ થયા હતા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. સાધુ છે ને એ એક જોડી એટલે કે એક કાપડ હોય ને એની ખભામાં ભરાવાની એક કોથળી એવી બનાવેલી રાખતા. એટલે એમાં પાણી ને થોડુંક કંઈક ખાવાનું ને એવું બધું લઈ જાય. રસ્તામાં જતા હોય તો જરૂરિયાતની જે કંઈ સામગ્રી હોય એ સાથે રાખે. તો એ સાધુ જે આ સાથે રાખે ને થેલો ન કહેવાય પણ જોડી કહેવાય. તો તેમણે હળવેક રહીને એટલે કે ધીમેથી, હળવેક એટલે ધીરેથી જોડીમાંથી પારસમણી કાઢ્યો. પારસમણી એટલે શું તમે જાણો છો મિત્રો? કે પારસમણી એક એવી ધાતુ છે કે જે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખે એવો મણી.
એટલે એવું લોકવાયકા છે, એવી માન્યતા છે પહેલેથી કે જો પારસમણી છે એ કોઈ લોઢાને અડે, લોઢાને ટચ કરે તો એ લોઢું છે એ સોનું થઈ જાય. તો એવો એક પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. એટલે મોચી જે પોતાના સીવવાના જે ઓજારો સામે રાખતો હતો દુકાનમાં, તો કોઈ જુએ નહીં ને તે રીતે તેના જે બધા ઓજારો છે એને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પારસમણી ઘસ્યો એટલે બધા જ ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. મોચી જે દુકાને પરચુરણ લેવા માટે ગયા હતા તે જગ્યાએ તે સાધુ ગયા. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. એટલે જે સાધુ હોય એ ભિક્ષા માગીને ખાતા હોય છે. તો તે મોચી પાસે ગયો અને તેમણે સાધુ મોચી પાસે ગયા અને તેની પાસેથી જે 50 પૈસા લેવાના બાકી હતા તે લીધા. અને પછી એણે કહ્યું કે ભગત, તમે મુઠ્ઠી ચણા શું કહ્યું કે ભગત, તમે મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. એટલે કે ભિક્ષા આપો મને એમ. આ તમારા પૈસા પગરખા સીવવાના, અને હવે તમે મને એક થોડાક મુઠ્ઠી ચણા મને હું ખાઈ શકું એટલા પૈસા તમે મને ભિક્ષામાં આપો. એવું એણે મોચી ભગતને કહ્યું. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. અહીં મોચી એમની પાસે માત્ર થોડાક ચણા ખાવા પૂરતા પૈસા માગે છે, પણ મોચીએ કેટલા આપ્યા? તો ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું કે લો, આ એક મુઠ્ઠી ચણામાં શું થશે? એક મુઠ્ઠી ચણા તમે ખાશો તો તમારું પેટ પણ ભરાશે નહીં. એટલા માટે એ આખો સિક્કો એને આપ્યો અને પછી કહ્યું કે લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે એમ કહ્યું ને, એમ કરી અને એને પૈસા આપ્યા. અને પછી એ દુકાન તરફ ચાલતો થયો. તો સાધુ કહે છે કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. પગ ઉપાડ્યો એટલે તેના રસ્તા તરફ ગયા. તો કહે છે કે સાધુ શું કહે છે કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એટલે માત્ર એક મુઠ્ઠી લઈ લઉં ને તો હું ખાઈ શકું અને ધરાઈ જાઉં. તો એમ કહે છે કે એક મુઠ્ઠી ચણામાં તમારું શું પેટ ભરાશે? એવું મોચીએ કહ્યું. ત્યારે સાધુએ કહ્યું કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે જ એમ, અને બીજા એક મુઠ્ઠી લેવા છે એમ કહી અને સાધુ છે એ જતા રહ્યા. તો અહીં આપણે આપણું આ ચેપ્ટર છે એ અધૂરું રાખીએ છીએ, અને હવે પછીના લેક્ચરમાં આપણે એ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.